નમસ્તે મિત્રો, જય માતાજી, જય સિયારામ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે એક નવા વિડીયોમાં. તો આજ અમે આવી ગયા છીએ દુગેરી ગામમાં, જે આવેલું છે મહુવા પાસે. અને આ દુગેરી ગામમાં એક હળિયાદરા પીરનો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, જેમાં દેગ બનાવવામાં આવે છે. હળિયાદરા પીરની વાત કરું ને તો રામાપીરનું જ એક નામ છે. જેમાં આપણે રામાપીરનું કેમ દેગ હોય એવી રીતે ત્યાં દેગનો ઉત્સવ છે. અને આજુબાજુના ગામડા એમ કહેવાય ને કે પ્રસાદી લેવા માટે આવે છે. ને 20 થી 25 હજાર જેટલું માણસે ભેગું થાય છે. અને મેળો પણ હોય છે. અને તો તમને દર્શન કરાવીશ હળિયાદરા પીરના. વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. અને ચેનલ ઉપર પહેલી વખત આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો સીધા જઈએ આપણે હળિયાદરા પીરના મંદિરે. તમને દર્શન કરાવું. ત્યાર પછી પણ પ્રસાદી પણ લેવાની છે, એ પણ પ્રસાદી પણ લેશું. અને તમને મેળો પણ બતાડીશ, કેટલું માણા પણ હશે એ પણ બતાડીશ. વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફટાફટ આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ. તો તમે સામે જોઈ શકો છો, આ છે હળિયાદરા પીરનું મંદિર, જ્યાં તારે કહેવાય ને કે દર્શન કરવાની બહુ જ ભીડ છે. તમે દેખાડજો, ઝૂમ કરીને દેખાડજો. આવી રીતની અત્યારે ભીડ છે. અને બધા ભક્તો તમે જોઈ શકો છો, દર્શન કરવા માટે આવી ગયા છે. અને દર્શન કરવાની આપણે ખુશી દર્શન કરવા જશું મોડેકથી. તમને ખાલી ગરદી દેખાડજો, કેટલી ગરદી છે. આ બધું અત્યારે પ્રસાદીનું વિતરણ શરૂ છે. જોઈ શકો છો, ના પણ ગરદી થઈ ગઈ. લોકો અહીંયા જમી રહ્યા છે. હવે મારા ગાય મેળામાં રૂકી પડ્યા. મંડપમાં જઈ પ્રસાદી લઈ ત્યાં પછી આગળ મેળો કરવા જવાનું છે, એ પણ બતાવી હશે. બધા પ્રસાદી લેવા માટે બધા રહી ગયા છે. તો આમ જોઈ શકો છો, બધા ફક્ત બધા પ્રસાદી લેવા માટે આવી ગયા છે આ મંડપમાં. આ બાજુ પણ પ્રસાદી લેવા બેઠા છે. હું આર્યન જોઈ શકો છો, મારે ભાઈ ને ભૂખ લાગી ગઈ છે. ભાઈ પ્રસાદી લઈ અને પ્રસાદીમાં બધો સીણા છે, રોટલી છે, શાક છે, એટલું બધું છે. ભાઈ અમારે જો ખાલી સીપડા ખાય છે. આ રોડની અંદર હળિયાદરા પીરની દેગ બને છે. તમે જોઈ શકો છો, તપેલા મોટા મોટા તપેલું. મારા જો દેગ બને છે, ગોળના ડબ્બા ને એવું બધું છે. દેખાડજો દેગ જો આવે તો બને છે. પછી આવી રીતે ટ્રેક્ટરમાં ભરી લેવામાં આવે છે હળિયાદરા પીરની દેગ. જોઈ શકો છો, પાવડે ભરવામાં આવે છે. કારણ કે આ દેગમાં છે ને ભાઈ 30,000 લોકો પ્રસાદી લે છે. આવી રીતે ભાઈ દેગ બને છે. જોઈ શકો છો, મોટા મોટા તપેલા. આમે તમે જોઈ શકો છો, રોટલી બની રહી છે. રસોડાનું કામ અત્યારે પૂરજોરમાં શરૂ છે ભાઈ. ટ્રેક્ટરમાં જોવે તો આ રીતે પાવડે ભરવામાં આવે છે. તમે જોઈ શકો છો, અત્યારે એવી રીતે પૂરજોરમાં કામ શરૂ છે. અને કહેવાય ને કે પ્રસાદી પણ હજારો લોકો લઈ રહ્યા છે. તો આવી રીતે પાણી નાખીને ત્યાર પછી પાણી ગરમ કરીને પછી દેગ બનાવવામાં આવે છે. જે દેગ બને છે જોઈ શકો છો, આ બધું પાવડે ભરી રહ્યા છે. ના રસોડું તો ભાઈ આવી રીતે કામકાજ શરૂ છે રસોઈ બનાવવાનું. અને દેગ પણ બની રહી છે. વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. અને ભાઈ આ છે આખો રસોડું જાય તારે કહેવાય ને કે ચણાની પ્રસાદ બને છે. પેલામાં શાક છે, ચણા બને છે. આખો રસોડું છે, તમે જોઈ શકો છો. પૂર જોરમાં અત્યારે કામ શરૂ છે રસોડાની. ગરમા ગરમ બને છે. જોઈ શકો છો, આ સીણા છે, 2 ચોકી બનાવે છે. તો આપણે સ્વયંસેવકો સેવા કરી રહ્યા છે. અને ત્યારે ફક્ત બધા પ્રસાદી લઈ રહ્યા છે. તો આ બાજુ પણ સાની પણ વ્યવસ્થા છે. તમારે ચા પાણી પીવો હોય તેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે રસોડાનું કામ કહેવાય ને પૂર જોરમાં શરૂ છે. જોઈ શકો છો, ગરમા ગરમ સીણા ઉતરી રહ્યા છે. તો પ્રસાદ લેવા માટે આવી ગયા છે. ને પ્રસાદ લેવાનું લાઈન થઈ ગઈ છે. જોઈ શકો છો, આ મંડપ આખો ભરાઈ ગયો છે. હજારો લોકો પ્રસાદ લઈ રહ્યા છે. પરિવારના મઢે સાધુ બ્રાહ્મણને પ્રસાદી લેવા જવાનું ના છે મારા બાપીલા. અને બેનો આપણે તમે મહેમાન હોય તો ભલે મારા બાપીલા, કામ ના હોય તો ભલે, કારણ કે આમાં બે વસ્તુ થાય તો મજા નહીં મારા બાપીલા. એટલે દરેક બેનો આપણે તો દરેક શાંતિ રાખી લો. પ્રસાદી 100% લેવાની છે આપણે. હાલો મારા ભાઈ સ્વયંસેવક ભાઈઓ, જમવાની વ્યવસ્થા કરવાની છે. એટલા માટે મારા બપોરનો કારણ બધો મને આજે કાઢ્યું મારા બાપુના
હનુમાનને અમારે કઈ જાદુ કહેવાય નહીં મારા બાપને. હનુમાન દર્શન કરવા તમે આવ્યા છે કારણ કે તારા ઘરથી ઓછી થઈ ગઈ છે એટલે માટે દર્શન કરી લઈ અને ત્યાર પછી મેળામાં પણ જવાનું છે અને એમ કહેવાય ને કે ગરમી અત્યારે ફૂલ છે અને વરસાદ પણ આવે એવું થઈ ગયું છે તો આવી રીતનો ભાઈ ઉત્સવ શરૂ છે અહીંથી અત્યારે મેળો શરૂ થઈ ગયો છે તમે જોઈ શકો છો પબ્લિક પણ મેળામાં ઉમટી પડ્યા છે જોવા રમકડા બમકડા બધા કહેવાય બાળકો માટે અત્યારે ધબાટી રમકડા વ્યસન શરૂ છે બધા મેળામાં આનંદ માણી રહ્યા છે તમે જોઈ શકો છો આ બાજુ જો ફુગા બુગા ના રમકડા તમે દેખાડી દઉં તો આ ભાઈ રમકડા સારી રીતે બાળકો માટે જો ફુગા ને એવું બધા લોકો અત્યારે એમ કહેવાય ને કે મેળામાં પ્રોજેક્ટમાં ફરી રહ્યા છે આવી રીતે મેળો શરૂ છે તો આ બીજી રમકડાની વસ્તુ આવી ગઈ છે જોઈ શકો છો માણા આમ બધી બાજુ કે તમને માણસ જે બધા આ બાજુ અને આ બાજુ પણ આવી રીતે ભાઈ માનવ મેળામાં ઉમટી પડ્યા છે અને મેળામાં શરૂ છે લોકોની પબ્લિકની આપણે હવે આગળ જઈએ અને જોઈએ છીએ કેવો મેળો છે અને પછી આપણે મોજ કરી તે મોજ આવે છે અત્યારે પછી મેળામાં તમે જોઈ શકો છો પબ્લિક ફૂલ આવી ગયું છે ત્યાં મેળાની અંદર એમ કહેવાય ને ગારો બહુ છે તમે જોઈ શકો છો પાણીના ખાબોચિયા ભરેલા છે જો આમ પાણી પાણી ભાઈ ગારો ને બારો ને કહેવાય ને જોઈ શકો છો ખાડા ભરેલા છે પાણીના તો પણ પબ્લિક તમે જોવો આમ કહેવાય કે ગારાને ઇગ્નોર કરી નાખે છે પબ્લિક ભાઈ ગારો છે તો એમ કહેવાય ને કે એમ જોવો તમે હજારોની સંખ્યામાં પબ્લિક આવી ગયા છે અને ગારાને કોઈ એમ કહેવાય ને ઇગ્નોર કરી નાખ્યો જેવા રમકડાની લારીઓ આવી ગઈ છે આ બાજુ મંડપ મંડપ જેવું કંઈક છે પબ્લિક આ બાજુ એટલી પબ્લિક છે આ બાજુ છે સામે છે આ બાજુ છે જ્યાં જોવો ને તમને પબ્લિક જોવા મળશે ભાઈ એટલી પબ્લિક છે ને ભાઈ ગાળો એટલું બધું છે મેળામાં હો ભાઈ મેળામાં ગળદી એટલે છે તમે જોઈ શકો છો બધું વસ્તુ વેચાઈ રહી છે પાણી પૂરી ભાઈ એમ કેવા સમોસા બધું વેચાઈ રહ્યું છે અને ગળદી પણ એટલી છે એવી રીતે છે અને હું અત્યારે એમ કહેવાય ને કે આરીને લઈને જાઉં છું બાપ દીકરી બેતારે છે તે બધા આમાં આગળ વહી જશે વાસણો વેચાઈ રહ્યા છે જેમાં કહેવાય ને કે બધી નોકરી વસ્તુ છે તવા અને જાળી ને એવું બધી આ બધું તમે જોઈ શકો ગોડા ને મકાઈ ને સિંગ ને બધું વેચાઈ રહ્યું 50% લોકો આવવાનું બાકી છે તાપની ગરદી થઈ ગઈ છે હાંસ પડશે એટલે ગરદી આને કરતા વધી જશે જોઈ શકો છો મકાઈ ને સિંગ ને આમ શેકેલી સિંગ ને બાફેલી ને કાચી બધી રીતની સિંગ વેચાઈ રહી છે બધું જો આ બાજુ પણ તમે જોઈ શકો છો સેલ લાગી છે ચશ્મા જે લોવા પડેલા છે ભાઈ વેચી રહ્યા છે શું બોલે પછી ચશ્મા શું ભાવ છે ચશ્મા ની રેન્જ છે અલગ અલગ પ્રકારના ચશ્મા છે જેમાં તમને બાળકોને મળી રહેશે મોટોને પણ મળી રહેશે તો આવી રીતની રેન્જ છે અને બાંધ તમે મળજો અહીંયા તમને સચમાં લેવા જાય બાળકો લઈ લે ભાઈ કિસ્તમાં લેવડાવે છે 50 રૂપિયા એક મોટર લેવડાવી છે અને ભાઈ 200 રૂપિયાનો ખર્ચો કરાવી નાખ્યો છે ભાઈ અમારે ભાઈ ને ઘરે લઈને લઈ જાવ હજી ખર્ચો કરાવશે મેળો તો હજી કઈ પૂરો થાય એવું છે જ નહીં ને મેળો તો હજી કહેવાય ને આખો દી રહેશે ને હાંજ બધી રહેશે એવી રીતે મેળો છે તો તમે પણ અહીંયા આવો અને મેળોનો આનંદ માણી શકો છો 4 વ્હીલ મોટર ને રિમોટ વાળી ગાડીઓ એ બધી છે મોટી ગાડીઓ છે નાની ગાડીઓ બધી અલગ અલગ પ્રકારની ગાડીઓ પણ વેચે છે અહીંયા તો બાળકો માટે ભાઈ બેર જગ્યા છે તમે અહીંયા લઈને આવો અને રમકડા તમે લઈ દેજો અને બાળકોને ઓસાડ ને ભાઈ તમને સસ્તા મળી તમે જો બાળકોને ઢીંગલા ભાઈ ઓશિકા ને ટેડી બેર ને હાથી તમે જોઈ શકો છો સસલા અલગ અલગ પ્રકારના રમકડા છે અહીંયા ભાઈ ને આ બધું તમે દેખાડી દો વખત જો ભાઈ ઢીંગલા ને બંદૂકો બેટ ને રિમોટ વાળી મોટર ને જો મોટી મોટી ગન હો ભાઈ 156 ને આમ જો થાર ને 4 વ્હીલર ને ભાઈ રમકડામાં તમારે પાસે કાંઈ નહીં ઘટે એવા રમકડા છે તમે જોઈ શકો છો અહીંયા ગરદી તરફ તમને વાત કહેવાય એમ નથી એટલે ગરદી છે પ્લસ તમને હું બોલું ને એનો અવાજ નહીં આવતો એટલે ગરદી છે અહીંયા પબ્લિક તમે જોઈ શકો છો ખાલી પબ્લિક કહેવાય ને ઉમટી પડ્યો છે આમ તમે જોવો અહીંયા બાળકો માટે નાની ગાડીઓ અહીંયા ભાઈ ચપલા તમે જોઈ શકો છો
જો ભાઈ ફેન્સી સેમ્પલ હો ભાઈ લેડીઝો માટે સ્પેશિયલિસ્ટ. તો આ તમે જોઈ શકો છો ભાઈ ઓશિકા ને એવું છે ભરત બધું ભાઈ. એની સરકાર નિશાળ પણ જબરદસ્ત છે અને ભાઈ બાળકો અહીંયા ભણી રહ્યા છે. સરકાર નિશાળ ભાઈ જોરદાર છે. અને આ બાજુ શેરી તો આવી રીતનું દુગેરી ગામના શેરી રસ્તા છે. દુગેરી ગામના રસ્તા છે ભાઈ. ને ગામ પણ ભાઈ મોટું જબરું ગામ છે, નાનું ગામ નથી. ને રસ્તા અત્યારે ભાઈ વરસાદ છે એટલે ગારો ને એ બધું હોય, જેમાં આમ કહેવાય ને કે બહુ ઇસ્યુ ન કહેવાય એવી રીતનું ગામ છે. દર્શન કરી લીધા છે, વરસાદી લઈ લીધી છે અને ભાઈ મેળામાં પણ જઈ આવ્યા છીએ. અને હવે બધું એમ કહેવાય ને કે આટો માટો મારીને ઘરે વહી આવ્યા છીએ. અને વિડીયો આપણે અહીં પૂરો કરીશું. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી આપણે મળશું બીજા વ્લોગમાં. તો સ્વસ્થ રહો, મસ્ત રહો, જતા રહો. ગુજ્જુ વરી વ્લોગ બધાને જય શ્રી કૃષ્ણ.